જય માતાજી। હાલો હેલો, હાજી ધરમસિંહ રાઠોડ બોલું છું। હા બોલો વસંતભાઈ, એક પ્રશ્ન હતો તમારથી। બોલો ની। પ્રશ્ન એવો હતો, હેલો, હા બોલો બોલો। કામમાં તો તમને ડિસ્ટર્બ ના કરું સાહેબ। ના બોલી જાવ ને, શું હતું? બોલવામાં એવું હતું કે આપ અધિકારીઓનો કેમ વિરોધ કરો છો? હું કોઈ અધિકારીઓનો વિરોધ નથી કરતો ભાઈ। જેમ કે ઝાલા સાહેબ ને, મોરી સાહેબ ને, પછી ઓલા હા પણ ગઢવી સાહેબ, એ બધા સાહેબ ને એનું કામ કરાય એટલે કામ ન કરે ને તો એનો વિરોધ થાય। આની પહેલા તમે મને ફોન કર્યો હતો ને? હા કર્યો હતો ને। ત્યારે મેં તમને ઈ જ જવાબ આપ્યો હતો ને અત્યારે ઈ જ જવાબ આપીશ કે અધિકારીઓ એની જગ્યાએ જે કામ કરવા બેઠા છે કામ નહીં કરે ને એટલે એનો વિરોધ થાય। બરાબર? તમે કઈ અધિકારી છો? હું કોઈ અધિકારી નથી સાહેબ। તો તમે કોણ છો? હું સામાન્ય માણસ છું યાર। પછી ભાઈ જે કરું છું મને કરવા દો ને, તમે તમારું કામ કરો ને। તમે કરો છો, હું તમને એ સમજાવું છું, સાંભળો મારી વાત સાહેબ, કે આ જે સાંભળો મારી વાત। હા સાંભળું જ છું, બોલો। મને આ બધું અધિકારીઓ શું છે, એ કેટલી ટ્રેનિંગ કરતા હોય, કેટલું એ બધી વાત 100% છે। અને એનું ઘર નથી હાલતું, તમારું એકલા ઘરથી ટીમનો ટેક્સ નો પગાર થાય છે। મેં મારા એકના ઘરની વાત નથી કરી, મેં એને સમાજનો નોકર કીધો છે અને સમાજના ટેક્સ થી જેનો પગાર હાલે છે। તમારા એકલા ઘરથી હાલે છે કે મારા એકલા ઘરથી ચાલે છે એમ કહો? સમાજની વાતમાં ખબર પડે છે? એ બધી મને ખબર પડે। તો તમારું કામ કરો મારો ભાઈ। તમને ખબર ન પડતી હોય ને, તમે કેટલું ભણ્યા છો સાહેબ? હું સાહેબ ખાલી પહેલામાં ભણ્યો, પાછો નપાસ કરી નાખ્યો। હા તો પેલા ભણી લ્યો એટલે તમને ખબર પડી છે। ભણો ગણો, કાયદા વાંચો, સંવિધાન વાંચો એટલે ખબર પડે કે અમે શું કામ રેડું નાખી છીએ। બરાબર? પણ આમાં શું છે વસંતભાઈ, ના ના, મેં કીધું એ કરો પેલા, પછી બીજી કરો। તમે ભણ્યા નથી તો તમને ખબર નહીં પડે છે। તો મારી ભણો પેલા મારા વાલા। ડિગ્રી મોકલું મારી? ના ના, ડિગ્રીઓ મારે નથી મોકલવી। અને ડિગ્રી ભણ્યા હોય તો એ ભલે ભણ્યા, તમે સંવિધાન વાંચો અને કાયદા સમજો ને એટલે તમને ખબર પડે શું કામ વિરોધ થાય। સાહેબ નો કરશો, ભલામણ છે। જો અધિકારીનો વિરોધ સાહેબ આજ કર્યો તો નહીં કામ કરે એટલે થાય। હા પણ હું તમને ઇજ્જતથી જ કહું છું મારા સાહેબ। વસંત સાહેબ, તમે છે ને સારા માણસ છો ને, હું કાયદામાં રહીને જ મારું કામ કરું છું ભાઈ। તમે તમારું કામ